તમામ સભ્યો અમે તમારી જેમ અહીંયા જ બેસતા હતા અને અમે પણ ક્યારેક ચોપડા વિતરણમાં ચોપડા લીધેલા છે, લોકોને સાંભળેલા છે અને પછી બધા મહેનત કરીને અહીંયા આવ્યા છે. તમારે પણ મહેનત કરી અને એવું ધ્યેય રાખવાનું છે. કાલે આપણે પણ સ્ટેજ ઉપર બેઠા હોઈએ અને બીજા યુવાનોને, બાળકોને આપણે મદદ કરી શકીએ. પાટિયા ગ્રુપ સાથે જોડાયેલા હોવાનું મને હંમેશા ગૌરવ રહ્યું છે. પાટિયા ગ્રુપની સંસ્થાકીય પ્રવૃત્તિ વિશે ઘણી બધી વાતો આગળ થઈ અને ગ્રુપથી જોડાયેલો હોવાના કારણે હું વધારે વખાણ કરું તો એ સારું ન કહેવાય. આપ સૌ સારી રીતે જાણો છો કે પાટિયા ગ્રુપ કઈ રીતે કામ કરે છે. અમે લોકો જ્યારે પણ મળીએ, એ લોકો અમદાવાદ આવે કે અહીંયા હળવદ, ત્યારે એક જ ચિંતા હોય કે હળવદમાં આગળ શું કરવું છે. હળવદનું રાજકીય નેતૃત્વ કેવું હોવું જોઈએ, સામાજિક નેતૃત્વ કેવું હોવું જોઈએ, શૈક્ષણિક સંસ્થાઓ આપણી કેવી કામ કરે છે, આપણી એપીએમસીમાં ખેડૂતોનું બરોબર ચાલે છે કે નહીં, આ સિવાય ક્યારેય કોઈની ખણખોદનો વિષય હોય નહીં. વાત કરીએ હળવદની. સરળ જોડણી ધરાવતું ગામ, જેમાં કાનો માત્ર કાંઈ જ નથી. આંગણવાડીનું બાળક પણ લખી શકે એટલી સરળતા ધરાવતું મારું ગામ એટલે હળવદ. જેમ આ જોડણીમાં કાનો માત્ર નથી, એમ મને બહુ સ્પષ્ટ લાગે છે કે હળવદના લોકોમાં રાગ દ્વેષ નથી અને માત્ર ને માત્ર સરળતા એ હળવદનો મૂળભૂત ગુણધર્મ છે. એટલે હળવદ વિશે કંઈ પણ બોલવું એ ઓછું જ છે. હળવદ માટે તો એક લાઈનમાં કેવું હોય તો એટલું કહી શકીએ કે મારું હળવદ ગૌરવવંતું અને અભિમાન થાય એવું હળવદ. હળવદની તમામ બાબતોની ખાસિયતો. રાજુભાઈ બોલતા તો અશ્વિનને કહેતો હતો કે આપણે નાનપણથી રાજુભાઈને સાંભળીએ અને સિસ્ટમમાં ગયા તો કોઈ પણ એનાઉન્સ કરતું હોય ને તો આપણને એવું લાગે એનાઉન્સમેન્ટ એટલે અમારે રાજુભાઈ કરતા એનો. હું જીપીએસસીની તૈયારી કરતો હતો, મેં સંસ્કૃત વિષય રાખ્યો હતો અને આપ સૌના આશીર્વાદથી હું જીપીએસસીમાં આખા ગુજરાતમાં હાઈએસ્ટ માર્ક હું લાવ્યો હતો. તો ત્યારે સંસ્કૃતનું કાંઈ શીખવું હોય તો પેલા આંટી હતા સ્કૂલમાં, ઇન્દિરાબેન, એમની પાસે હું આવતો. નાની મોટી કાંઈ પુસ્તકની જરૂરિયાત હોય તો મયુરભાઈને કહેતો, મયુરભાઈ આ પુસ્તક જોઈ છે. શરણેશ્વરની લાઇબ્રેરીનો પણ મેં ખૂબ લાભ લીધો છે. આરબીજીની લાઇબ્રેરીનો લાભ લીધો છે. જેમ મહારાજશ્રી કીધું ને કે હળવદની શક્તિ, અમામ કાંઈ પણ કામ કરીએ એટલા આતંકવાદીઓ મારી કરિયરમાં પકડાયા છે, બહુ બધા ગંભીર ઓપરેશનો થયા છે. તમને દર વખતે અંદરથી કાંઈક એવો કોન્ફિડન્સ આવે કે હું આ કરી દઈશ, એ તાકાત છે. બાળકોને ખ્યાલ નહીં હોય, જ્યારે વિદેશી આક્રાંતાઓ ભારતમાં પહેલી વાર આવ્યા એટલે કે બાબર, ત્યારે ખાનવાનું યુદ્ધ થયું હતું. રાણા સાંગાએ બાબરને રોકવા માટે ખાનવાનું યુદ્ધ લડ્યા હતા. ત્યારે રાણા સાંગા ભેગા જે બે મુખ્ય યોદ્ધા હતા, ઝાલા હજાજી અને સજાજી, એ બંને હળવદથી ગયા હતા લડવા અને ત્યાં શહીદ થયા હતા. એમની જ ચોથી પેઢીએ ઝાલા માનસિંહજી, જેના પુસ્તકો તમે ભણશો, પાઠ આવે છે, એ ઝાલા માનસિંહજી રાણા પ્રતાપ માટે શહીદ થયા, એ પણ આપણા હળવદના. અને આ પ્રશ્ન મને જીપીએસસી ઇન્ટરવ્યુમાં પૂછાયો હતો. તમે વિચારો કે હળવદના ઇતિહાસનું ગૌરવ બધાને છે, તો આપણને તો હોવું જોઈએ. માત્ર ઇતિહાસ નહીં, એ પછી આપણે આધુનિક કાળમાં આવીએ. આઝાદીની લડતમાં પણ હળવદે ખૂબ અગત્યનો રોલ ભજવ્યો હતો. બહેનો અને ગાયોને બચાવવા માટે થઈ હળવદની તમામ જ્ઞાતિઓ શહીદ થઈ છે. તમામ જ્ઞાતિના પાળિયા હોય એવા એકમાત્ર ગામ. કલા, સંસ્કૃતિ, થિયેટર, વિજ્ઞાન, દરેક બાબતમાં હળવદનો સિંહ ફાળો. જે રાવલ સાહેબ હોય, સેમ પિત્રોડા સાહેબ હોય, ડૉક્ટર એચ.એલ. ત્રિવેદી સાહેબ હોય, અત્યારે અમદાવાદના ઘણા બધા નામી ડૉક્ટરો હળવદના છે, ઘણા બધા મોટા મોટા સ્વામીઓ હળવદના છે. વિશ્વનો ભાગ્યે જ કોઈ દેશ એવો હશે જ્યાં મારો હળવદવાસી કોઈ વસ્તુ ના હોય. તો અગેન એન્ડ અગેન
મને ખૂબ પ્રાઉડ છે કે હળવદમાં હું મોટો થયો છું. હળવદ જેવું ગામ ન થઈ શકે. અંતમાં એટલું કહીશ કે હળવદ એ કોઈ ગામનું નામ નથી. હળવદ એટલે એક ભાવ છે, એક લાગણી છે, એક સંબંધોનો સેતુ છે. જય હિન્દ, જય ભારત.